પોલીસનો કોઈ જ ડર નથી. ₹50,000થી ખંડણી માંગી નકલી પોલીસ બન્યા. રાજકોટ શહેરમાં નકલી પોલીસ બની યુવાનોને ધમકાવી ખંડણી વસૂલવાનો પ્રયાસ કરનાર બે શખ્સોને યુનિવર્સિટી પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓએ પોલીસની ઓળખ આપી 4 યુવાનો પાસેથી ₹50,000ની માંગણી કરી હતી. જોકે યુવાનોને શંકા જતાં બંનેની પોલ ખુલ્લી પડી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. બંને શખ્સોએ મોજશોખ માટે પૈસાની જરૂરિયાત હોવાથી નકલી પોલીસ બનીને લોકોને ડરાવી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે અગાઉ આ બંને નકલી પોલીસ બની કોઈ પાસેથી પૈસાની વસૂલાત કરી છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઇન્ચાર્જ એસીપી પશ્ચિમ રાજેશ બારિયાએ જણાવ્યું હતું કે શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામકાજ સાથે સંકળાયેલા કિરીટ પીઠડિયાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આર્યન ફળદ્રુ અને પરમરાજ માંજરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ 12 જૂનની રાત્રે કિરીટ પોતાના 3 મિત્રો સાથે રૈયાધાર શાંતિનગર વિસ્તારમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પર બેઠા હતા ત્યારે બ્લુ કલરની ઓલા ઇલેક્ટ્રિક બાઇક પર આવેલા બે શખ્સોએ પોતાના માલવિયા પોલીસ સ્ટેશનના કર્મચારી તરીકે ઓળખ આપી. એક આરોપી પોલીસનો લોગો ધરાવતું જેકેટ પહેર્યું હોવાથી શરૂઆતમાં યુવાનોએ તેનો ખરેખર પોલીસ હોવાનું લાગ્યું હતું. ત્યારબાદ બંને શખ્સોએ યુવાનોની પૂછપરછ કરી અને પોલીસ કાર્યવાહી તેમજ મારપીટની ધમકી આપી હતી. સાથે જ પોલીસ સ્ટેશન લઈ જવાથી બચવું હોય તો ₹50,000 આપવા પડશે તેવી માંગણી કરી હતી. તારીખ 12/6/2024 રાત્રિના 11 થી 12 યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલો સોપન લક્ઝરીઝ છે ક્રિકેટ ગ્રાઉન્ડ છે એની પાસે આ ગામના ફરિયાદી કિરીટભાઈ મનસુખભાઈ ખેડિયા તથા તેના 3 મિત્રો બેઠેલા હતા. તે દરમિયાન થોડી વારમાં બે ઈસમો બ્લુ કલરની મોટરસાયકલ લઈને આવેલા અને એમને જોઈ અને એમને કીધેલું સાયકલ શું કરો છો તમે આ લોકો કરી ગયેલા ભાગવા લાગેલો. આ કામના ફરિયાદી જે છે કિરીટભાઈ તેઓના બે ઈસમોએ પકડી લીધેલા. તેમાંથી એક ઈસમે પોલીસના લોગોવાળું ટી શર્ટ પહેરેલું હતું. ત્યારબાદ બંને ઈસમોએ આને જણાવ્યું કે હું માલવિયા પોલીસમાંથી આવું છું, તમે શું કરતા હતા, તારા મિત્રોને બોલાવો તો તને માર મારવામાં આવશે ને જો તું તારી મોટરસાયકલ પણ અમે જમા કરી દઈશું, ચેન્જ કરી લઈશું અને પોલીસ સ્ટેશન લઈ જઈને તો તારા માર નાખવા હોય તો ₹50,000 તારે આપવા પડશે એવી વાત જણાવેલી. જેથી ફરિયાદી ડરી ગયેલો. થોડી વાર બાદ એના મિત્ર આવી જતા એના મિત્ર જણાવેલું કે તમે કોણ છો. એમને એમની ઓળખ આપેલી કે હું આર્યન ફળદ્રુ માંજરિયા. ત્યારબાદ એનો મિત્ર જે નરેશભાઈ છે તો એમને સવાલ કરેલો કે માલવિયા પોલીસ છે તો તમે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં શું કરો, તમારી ઓળખ આપો, તમારો રેકોર્ડ બતાવો. જેથી આ લોકો ગભરાઈને ભાગી ગયા. ત્યારબાદ આ ફરિયાદીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે જઈ બીએનએસ કલમ 204, 205, 306, 62 મુજબની ફરિયાદ આપેલી. ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશને ગુનો નોંધી હાલના જે નકલી પોલીસ જે રાજ્ય સેવકની ખોટી ઓળખ આપેલી એવા આર્યન ધીરજલાલ ફળદુ તેમજ પરમરાજ દિલીપભાઈ માંજરે બેની ધરપકડ કરેલી છે અને કાયદેસરની કાર્યવાહી. હાલ તો ગુનાની તપાસ ચાલુ છે પણ હાલ સુધી અગાઉ કોઈ ગુનાહિત કેસ જાણવા મળે. ત્યારે હાલ તો બંનેની એકદમ 22 વર્ષની ઉંમરના બંને નવયુવાન છે. ખોટી રીતે પોલીસનો રોકો પાડવા માટે પણ આ કરી શક્યો. હાલ તપાસ ચાલુ છે. જેઓ પાસેથી તેમનું મોટરસાયકલ તેમજ જે પોલીસના લોગો વાળું જે ટી શર્ટ પહેર્યું હતું તે પણ હાલ